મળીએ મહત્વપૂર્ણ સમાચારોથી, જ્યાં ગુજરાતની 15 મહાનગરપાલિકાઓને 19મી તારીખના મંગળવારના રોજ નવા મેયર, નવા ડેપ્યુટી મેયર મળી જશે. જી હા, 28મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી અત્યાર સુધી મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની જાહેરાત બાકી હતી. જો કે હવે તમામ 15 મનપાના નવા મેયર, ડેપ્યુટી મેયરોની જાહેરાત 19મી તારીખે થશે તેવું ભાજપે જાહેર કર્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે. દર્શલ, જે ક્ષણની રાહ જોવાતી હતી તે આવી ગઈ છે. તમામ 15 જે મહાનગરપાલિકા જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, આખરે ત્યાંના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે. શું કઈ વિગતો છે? જી, 2 દિવસ જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પ્રવાસે છે અને આજે જ્યારે એ આખા દિવસે બેઠકોનો દોર રહ્યો, આ સમય દરમિયાન આ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે રાજ્યની 15 મનપા જે છે તેના 19/2 રોજ એ મેયર અને સાથે ડેપ્યુટી મેયર સહિતના નામો જે છે એ જાહેર થશે. આ સૂત્રોના હવાલે એ ખબર છે અને સાથે એ જે 19 તારીખ 19 મેની આપવામાં આવી છે તે ક્યાંક પાર્લામેન્ટરી બોર્ડે જે છે એ નક્કી કરી લીધી છે તે પ્રકારની માહિતી મળી રહી છે. એટલે કે જે નામો જાહેર થવાના છે એ નામો ઉપર મોહર વાગી ચૂકી છે. તે નામોની સત્તાવાર રીતે 19 મેના રોજ એ જાહેરાત થશે અને ત્યારે એ સત્તાવાર રીતે એ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય લોકો જે છે તે પોતાનું પદ જે છે એ સંભાળશે. હાલ આ માહિતી મળી રહી છે એ મોટી બાબત એ કહી શકાય છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી એ રાહ જોઈ રહી હતી કે મનપામાં ક્યારે એ નામ જાહેર થાય અને તે માહિતી એ મળી રહી છે અને તેને જોતા લાગી રહ્યું છે કે 19 મેના રોજ હવે આ સત્તાવાર રીતે જાહેરાત થતાની સાથે એ અમદાવાદ સહિત એ 15 મનપાને તેના મેયર મળશે, ડેપ્યુટી મેયર મળશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તે પણ મળશે અને તે બાદ જે કામગીરી અમદાવાદ શહેર સહિત એ મનપાની અંદર જે કરવાની હોય છે, જે આ કમિટી વગર, આ સ્ટેન્ડિંગ કમિટી હોય કે મેયર વગરના જે અધૂરા કામો રહેતા હોય છે તે કામને એક ઝડપથી સ્પીડ મળશે અને અમદાવાદ શહેર સહિત 15 મનપા જે છે ત્યાં વિકાસના કામો શરૂ થવાની સાથે લોકોની સમસ્યા જે છે એ પણ દૂર થવાની જે પ્રક્રિયા જે છે અહીંયા શરૂ થતી દેખાશે. બિલકુલ, ત્યાં આભાર પૂર્ણ માહિતી માટે. તો આપ જુઓ, 15 દિવસ તમામ 15 મનપાને નવા મેયર મળી જશે. ગુજરાતની 15 મહાનગરપાલિકાને 19મી મે મળશે નવા મેયર સહિતના હોદ્દેદારો.